ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠજી દ્વારા સમતા અને સમદર્શિતાની બહુ પ્રશંસા. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુકુળ તિલકરામ, બોધની દૃઢતા માટે હું થોડી વાતો કહી રહ્યો છું, એ તમે સાંભળો. જે વાત વારંવાર કહેવામાં આવે તે અજ્ઞાનીના હૃદયમાં જરૂર બેસી જાય. એ રઘુનંદન, પહેલાં મેં સ્થિતિ પ્રકરણનું વર્ણન કર્યું, તેનાથી એ વાત સ્પષ્ટ રીતે સમજાય કે આ પ્રમાણે ઉત્પન્ન થયેલું જગત માત્ર ભ્રમ છે. ત્યાર પછી ઉપસમની યુક્તિઓ દ્વારા એ વાત કહેવામાં આવી કે આ જગતમાં ઉત્પન્ન થયેલા પ્રત્યેક પુરુષે ઉત્કૃષ્ટ ઉપસમના ગુણો દ્વારા ગૌરવશાળી બનવું. ઉપસમ પ્રકરણમાં કહેવામાં આવેલા તેના ક્રમશઃ સાધનો દ્વારા મનુષ્ય અત્યંત શાંત થઈ તદ્દન સંતાપ રહિત થઈ જવું. જેણે પ્રાપ્ત કરવાની વસ્તુને પ્રાપ્ત કરી તે તત્વજ્ઞાનીએ સંસારના વ્યવહારોમાં કઈ રીતે રહેવું જોઈએ, એ થોડી વાત મારી પાસેથી હજી સાંભળવી પડશે તમારે. જગતમાં જન્મ લઈને મનુષ્ય બાલ્ય અવસ્થામાં જ જગતની આ વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરી અહીં ચિંતા રહિત થઈને રહેવું. એ નિષ્પાપ રામ, જે બધાયની સાથે મૈત્રીને જન્મ આપનારી છે, સૌને આશ્વાસન આપનારી છે, તે સમતાનો પૂર્ણપણે આશ્રય લઈ સંસારમાં રહેવું. સમતારૂપી સુંદર વેલનું ફળ પરમ પવિત્ર હોય, જે સંપૂર્ણ સાધન સંપત્તિઓથી યુક્ત હોવાના કારણે સુંદર અને સમગ્ર સૌભાગ્યવર્ધક છે. એ રઘુનંદન, જેમની તમામ ચેષ્ટાઓ સમતાના કારણે સુંદર હોય, જે ન્યાયપૂર્વક વર્ણ આશ્રમ ધર્મનું પાલન કરે, તેવા મહાપુરુષોની સેવામાં તમામ સાંસારિક સમતા દ્વારા જે અક્ષય સુખ પ્રાપ્ત થાય તે ન તો રાજ્યથી મળે, ન પ્રિય લોકોના સમાગમથી મળે. એ રાઘવેન્દ્ર, તમે સમતાને સંપૂર્ણ દંડોની શાંતિની ચરમસીમા, ક્રોધનો અને સંશયરૂપી રોગનો નાશ કરનારી અને સંપૂર્ણ દુઃખરૂપી તાપથી બચાવવા માટે મેઘ સમજો. જે પુરુષ સમતારૂપી અમૃતથી ઓતપ્રોત છે, તેના માટે તમામ શત્રુઓ મિત્ર બની જાય. તે યથાર્થદર્શી હોય આવો મનુષ્ય ત્રણેય લોકમાં દુર્લભ છે. પ્રબુદ્ધ થયેલા પોતાના ચિત્તરૂપી ચંદ્રમાના સારભૂત અમૃતથી શ્રેષ્ઠ એવા સામ્યનો અનુભવ કરી જનક વગેરે સઘળાય તત્વજ્ઞો જીવન નિર્વાહ કરે. સમતામાં સ્થિત મનુષ્યના ક્રોધ, લોભ વગેરે પોતાના દોષ પણ શાંતિ અને ઉદારતામાં રૂપાંતર થઈને ગુણ બની જાય. તેના દુઃખ પણ સુખમાં ફેરવાઈ જાય, મૃત્યુ જીવન બની જાય. સમતારૂપી સૌંદર્યથી સુંદર લાગતા મહાત્મા પુરુષને યોગશાસ્ત્રોમાં જણાવેલા સુખી દુઃખી, પુણ્યાત્માને પાપાત્મા પ્રત્યે ક્રમશઃ મૈત્રી, કરુણા, પ્રસન્નતા અને ઉપેક્ષા રૂપી સ્ત્રીઓ સદા ગળે લગાડે. તેના પ્રત્યે તેઓ આસક્ત જેવી રહે. સમતાથી યુક્ત પુરુષના ચિત્તમાં કદી ચિંતાનો ઉદય થતો નથી. આ જગતમાં એવી કોઈ સંપત્તિ નથી જે સમતાયુક્ત પુરુષને પ્રાપ્ત થઈ ન હોય. જે પોતાના અને પરાયા બધાયના કાર્યોમાં સમભાવ રાખે, સાધુ સ્વભાવનો છે, જેનો બધાના પ્રત્યે ઉત્તમ વ્યવહાર છે, જે ચિંતામણી જેવો ઉદાર, એવા પુરુષને મનુષ્ય અથવા દેવતા બધાય ચાહે. એવા પુરુષને મનુષ્ય અને દેવતા બધાય ચાહે. એ શ્રીરામ, જે સદાચાર સંપન્ન સર્વનું હિતેચ્છુ છે, તે અત્યંત પ્રસન્ન રહે. જેનું ચિત્ત સર્વના પ્રતિ સમાન છે, એવા મનુષ્યને ન તો અગ્નિ બાળી શકે કે ન જળ ડૂબાડે. જે પુરુષ હર્ષ શોક રહિત થઈ જે કાર્ય જે રીતે થવું જોઈએ તેને તે પ્રમાણે કરે, દરેકને સમભાવે જુએ, તેની બરાબરી કોણ કરી શકે? સદાચારી અને સર્વના હિતેચ્છુ તત્વજ્ઞ પુરુષ, સદાચારી અને સર્વના હિતેચ્છુ તત્વજ્ઞ પુરુષ પર મિત્ર, બંધુ, શત્રુ, રાજા,
વ્યવહારુ મનુષ્ય અને મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ વિશ્વાસ કરે. તત્વજ્ઞ જ્ઞાની સમદર્શી પુરુષ પોતાના ન્યાયયુક્ત સ્વાભાવિક કર્મની પરંપરા સાથે સંલગ્ન હોવાથી ન તો અનિષ્ટ પ્રાપ્તિથી વ્યતીત થાય ન ઈષ્ટની પ્રાપ્તિથી પ્રસન્ન થાય. સમતા દ્વારા પ્રસન્નચિત્તવાળો મહાત્મા પુરુષ દેવતાઓ દ્વારા પૂજાય. સમદર્શી પુરુષ જે કાંઈ કરે તેના તે બધાય કાર્યોની લોકો પ્રશંસા કરે. સમદર્શી પુરુષ દ્વારા કરવામાં આવેલું કાર્ય શુભ દેખાય કે અશુભ. સમદર્શી પુરુષ દ્વારા કરવામાં આવેલું કાર્ય શુભ દેખાય કે અશુભ. વિલંબથી સંપન્ન થયું કે શીઘ્ર તેને લોકો શ્રેષ્ઠ માનીને બિરદાવે. સતત અનેક અવરોધો કે અનુકૂળતાઓ ઉપસ્થિત થઈ જાય તો પણ સમદર્શી પુરુષ તેનાથી લગીરે વ્યથિત થતો નહીં. રાજા સીબીએ પોતાની આ ક્ષમતાના કારણે શરણમાં આવેલા કબૂતરની રક્ષા કરવા પ્રસન્નતાપૂર્વક પોતાના શરીરને કાપીને કાઢેલું માંસ આપી દીધું. હે પ્રિય રઘુનંદન, ક્ષમતાયુક્ત હૃદયના એક રાજા શિખીધ્વજ એ પોતાની પ્રાણપ્રિય પત્નીને પોતાની સામે પર પુરુષ દ્વારા આક્રાંત થયેલી જોઈ વ્યાકુળ થયા નહોતા. ત્રિગર દેશના રાજાએ સેંકડો મનોરથોથી પ્રાપ્ત થયેલા એકના એક પુત્રને જે દાવમાં હારી જવામાં આવ્યો હતો પોતાની સમબુદ્ધિના લીધે સહેજ પણ ગભરાયા વિના રાક્ષસના હાથમાં સોંપી દીધો. રાજાઓમાં શ્રેષ્ઠ રાજા જનક ઉત્સવના માટે શણગારેલી પોતાની મિથિલા નગરીમાં આગ લાગી જતાં સમભાવથી તેને જોતા રહ્યા. તેમના મનમાં વિષાદ ન થયો. સમદર્શી સાલ્વ રાજાએ ન્યાયપૂર્વક વેચેલા પોતાના મસ્તકને કમળના ફૂલની જેમ તુરત કાપી નાખ્યું. સૌવીર નરેશે મોગરાના ફૂલોના ઢગલા જેવા કાંતિમાન અને શ્વેત પર્વત જેવા સુશોભિત ઐરાવત હાથીને જે તેમણે ઇન્દ્ર પાસેથી જીતી લીધો હતો યજ્ઞમાં ઋત્વિજોના કેવાથી સૂકા તણખલાની જેમ ત્યાગી દીધો. ઇન્દ્રને પાછો આપી દીધો. આવું તેમણે પોતાની સમત્વ બુદ્ધિથી પ્રેરિત થઈ કર્યું. સમબુદ્ધિથી પોતાની જીવિકા માટે કામ ધંધો કરનારા કુંડપ નામક એક ચાંડાળે એક ગાયને મજૂરી પેટે લેવાનું ઠરાવીને એક બ્રાહ્મણની 5 ગાયોને કે જે કીચડમાં ફસાઈ ગઈ હતી તેમને બહાર કાઢી મજૂરીમાં મળેલી તે ગાયને પુષ્કર તીર્થમાં તે જ બ્રાહ્મણને દાનમાં આપી. પરિણામે તત્કાલ આવેલા વિમાનમાં બેસીને તે સ્વર્ગે ચાલ્યો ગયો. સમતાના ભરપૂર અભ્યાસુ કદમ વન નિવાસી એક રાક્ષસે સમસ્ત પ્રાણીઓનો વિનાશ કરનારી પોતાની રાક્ષસી વૃત્તિનો ત્યાગ કર્યો. બાલચંદ્રમાં જેવા સુંદર જડ ભરત પોતાની સમત્વ બુદ્ધિના કારણે ભિક્ષામાં મળેલ અગ્નિના અંગારા ગોળના લાડુની જેમ ખાઈ ગયા. ઋષિ મુનિ સિદ્ધો જે દેવતાઓ દ્વારા સન્માનિત થાય તેઓ વ્રત અને તપસ્યા રૂપી સમૃદ્ધિનો સંચય કરતી વખતે સમદર્શિતાના કારણે વ્યાકુળ થયા ન હતા. રંતિદેવ વગેરે રાજાઓ, ધર્મવ્યાદ વગેરે બીજા સામાન્ય માણસો પણ સમદર્શિતાનો અભ્યાસ કરવાથી મહાપુરુષોના માટે પણ પૂજનીય બની ગયા. આ લોક અને પરલોકમાં સુખની સિદ્ધિ માટે મોક્ષરૂપી પુરુષાર્થની પ્રવૃત્તિ માટે પણ ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો હંમેશા સમત્વ ભાવે વ્યવહાર કરે. કોઈને પણ કોઈ પ્રકારની વ્યથા પહોંચાડ્યા વિના પુરુષ ન મૃત્યુની ઈચ્છા કરે ન જીવવાની. ન્યાયપૂર્વક જે કર્તવ્ય પ્રાપ્ત થઈ જાય તેનું સમતાપૂર્વક આચરણ કરતો રહે. જે સમતાવશ ગુણ દોષને સમાન સમજે, જેની દ્રષ્ટિમાં સુખ દુઃખ નાના મોટા સમાન, જે માન અપમાનને સમાન સમજે, પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કરી પવિત્ર થઈ ગયો તેવો સમતામાં સુસ્થિત રહેનારો તે પુરુષ સર્વત્ર નિર્દ્વંદ ભાવે વિચરે છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.